વાત કરીએ વડોદરાની તો ભારે વરસાદના કારણે વાઘોડિયા પાણી થયું છે। વાઘોડિયાની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। 2 કરોડની કિંમતના બંગલામાં જવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયો છે। જાંબુઆ નદીના પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી સર્જાઈ છે। ત્યારે પાણી ભરાવાના કારણે લોકો ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે, ઘરમાં જ કેદ થયા છે। ત્યારે અહીંયા જે ઘણા બધા બંગલો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદના કારણે વાઘોડિયા પાણી થઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વાઘોડિયાની અનેક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે અને પાણી ઉતરતા નથી। વડોદરામાં આ પ્રકારની મુશ્કેલીઓ દર વર્ષે સર્જાતી હોય છે, કારણ કે એકવાર વડોદરામાં જો પાણી ભરાય તો ત્યારબાદ તેને ઉતરતા 2 થી 3 દિવસ લાગે। દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા જાંબુઆ નદી 2 કાંઠે વહી રહી છે અને ઓવરફ્લો થવાના કારણે જાંબુઆ નદીનું પાણી વડોદરા વાઘોડિયા રોડ પર તો ફરી વળ્યું, સાથે સાથે જે પીપળિયા ગામ છે ત્યાં પણ અત્યારે આપ જોઈ શકો છો કે મુખ્ય રોડ પર જે ગામના પાણી ફરી વળ્યું છે। ત્યારે વિસ્તારની મુલાકાત લેવા માટે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના જે કારોબારી સભ્ય છે ધર્મેશભાઈ તે અહીંયા પહોંચ્યા છે। આપણે ધર્મેન્દ્રસિંહ બાપુ સાથે વાત કરીશું। બાપુ, શું કહેશો, શું સ્થિતિ છે? અહીંયા તમે આવ્યા છો, શું સ્થિતિ છે? હાલની સ્થિતિ સામાન્ય થઈ રહી છે। રાત્રે 3-4 વાગે પાણીની સમસ્યા મેઇન રોડ ઉપર હતી। આ અમારું પીપળિયા ગામ છે। પીપળિયા ગામની અંદરથી જાંબુઆ નદી નીકળે છે। ઉપરના વધારે વરસાદના કારણે આ જાંબા ઓવરફ્લો થઈ અને પાણી ગામ તરફ આવી રહ્યું છે। તમે પોતે મુલાકાતે નીકળ્યા છો તો કેવી સ્થિતિ છે? તમામ અધિકારીઓ સરકારના કામે લાગેલા છે। તંત્ર દ્વારા 150 છોકરાઓનું રેસ્ક્યુ કરી અને એ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની કોઈને પણ મુશ્કેલી નથી પડી। રસ્તો બંધ હોવાના કારણે એ લોકો નીકળી નહોતા શકતા, એટલે તંત્ર દ્વારા 150 છોકરાઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। કોઈને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એટલે ટ્રેક્ટરો પણ ત્યાં રાખવામાં આવ્યા છે। જ્યાં ક્યાંય કોઈને ઇમરજન્સી હોય ને રસ્તો ક્રોસ કરવો પડે તો ટ્રેક્ટર દ્વારા સેફલી એ લોકોને મૂકવા અને લેવા માટે અમારું ટીમ આખી કામે લાગેલી હોય। અત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હાલ પૂરતી છે નહીં અને સ્થિતિ સામાન્ય થઈ રહી છે। કેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું સવારે? કઈ રીતના લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડ્યા, કારણ કે અનેક લોકોના વાહનો બંધ થયા? મેઇન રોડ છે આ વાઘોડિયાનો, આ મેઇન રોડ છે વાઘોડિયાથી વડોદરા તરફ જવાનો, અને સવારે અહીંયા ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે અને હોસ્પિટલ્સ ને એજ્યુકેશનલ કેમ્પસ હોવાના કારણે ઘણા બધા વાહનો સવારે પાણીમાં બંધ થઈ જવાના પ્રશ્નો આવ્યા હતા। ત્યારે ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે અમે લોકોએ લગભગ 200થી ઉપર વધુ લોકોને ટ્રેક્ટર દ્વારા અમે ત્યાંથી બહાર કાઢ્યા હતા। અને અત્યારે પણ આજુબાજુની સોસાયટી હોય, હોસ્ટેલ હોય કે ગામો હોય ત્યાં અમારા સંપર્ક નંબર, કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે, જેથી કરીને કોઈ પણ તકલીફ થાય। સારી બાબત એ છે કે એક તો ધારાસભ્ય વિસ્તારમાં પોતે આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, પ્રદેશ કારોબારી સભ્ય છે, તેમની ટીમે જે લોકો ફસાયા હતા તે તમામ લોકોને એકથી બીજા સ્થળે ટ્રેક્ટરના માધ્યમથી સલામત સ્થળે ખસેડ્યા છે। અત્યારે જે રીતના ધારાસભ્ય કહી રહ્યા છે કે કોઈપણ પ્રકારની જે મુશ્કેલી છે કે સમસ્યા છે તે નથી જોવા મળી રહી। 2 કલાક જો હજુ વરસાદ રોકાશે તો જ્યાં જ્યાં પાણી થોડા ઘણા હજુ ભરેલા છે તેનો પણ નિકાલ થશે, પરંતુ સારી બાબત એ છે કે વરસાદ રોકાતા પાણીનો નિકાલ થઈ રહ્યો છે। સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।